જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દુનિયાનું સૌથી બેસ્ટ, સૌથી ટેસ્ટી અને સૌથી હેલ્ધી એવા હું સલાડની રેસીપી લઈને આવી છું। તો આ રેસીપીની શરૂઆત આપણે ફણગાવેલા મગથી કરીશું। તો જુઓ કેટલા સરસ મગના ફણગા ફૂટી ગયા છે ને। તો આ મગ મેં કઈ રીતે ફણગાવ્યા છે એનો વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં જઈને ચેક કરી લેજો। એકદમ ઇઝી અને એકદમ સરળ રીત બતાવી છે, તો ચોક્કસથી ચેક કરી લેજો। તો હવે આપણે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું। જુઓ તેલ ગરમ થાય ને એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ કરીશું। રાઈ બરાબર ફૂટે ને પછી જ આપણે એમાં હિંગ કરીશું। તો અહીંયા અડધી ચમચી જેટલી આપણે હિંગ કરીશું અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો આપણે રેગ્યુલર ગરમ મસાલો વાપરીએ એ કરીશું। 1 ચમચી જેટલો હળદર પાવડર કરીશું અને પછી આપણે આદું અને ફ્રેશ લીમડો એને પણ આપણે કરી દઈશું। આદું થોડું એવું સતળાય ને એટલે આપણે કેપ્સિકમને અમે નાના નાના ટૂંક કરીને રાખેલા છે એ આપણે એમાં કરી દઈશું અને અડધી મિનિટ માટે આ કેપ્સિકમને પણ આપણે સાતળી લેશું। ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે, કેમ કે આપણે જે વેજીટેબલ કરીએ ને એને આપણે ઓવરકૂક નથી કરવાના, માત્ર ખાલી એની કચાશ નીકળે ને એટલા પૂરતા જ આપણે સાતળવાના છે। તો અહીંયા 10થી 12 નંગ કાજુ અને 10થી 12 નંગ આપણે બદામની સ્લાઇસને કરી દઈશું। એનો ક્રંચ, એનો ટેસ્ટ બહુ સરસ એવું સલાડમાં આવશે। જો હોય તો ચોક્કસથી કરજો, ને તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે 1 ટામેટું અને ગાજર એને પણ આપણે ઝીણું ઝીણું ખમણીને લઈ લીધું છે અને હવે આવશે અહીંયા આપણે મેં તોતા કેરી આપણે આવે છે ને અત્યારે એને આપણે કાગડો કેરી પણ કહીએ છીએ અને તોતા કેરી પણ કહેવાય છે। તો એનું પણ 2 ચમચી જેટલું મેં ખમણ કરીને લઈ લીધું છે। જો તમારી પાસે હોય તો કરવાનું, નહીંતર અહીંયા તમારે શું કરવાનું, આમચૂર પાવડર કરી દેવાનું, નહીંતર તમારે લીંબુનો રસ થોડો વધારે કરી દેવાનો। તો અહીંયા તમારે જો વેજીટેબલ તમારી પાસે જે અવેલેબલ હોય ને, કોબીજ છે કે પછી અમેરિકન મકાઈ છે કે જે તમને ભાવતા હોય ને એટલા ડ્રાયફ્રૂટ વેજીટેબલ બધું આમાં કરી શકો છો। અને અહીંયા મેં 4-5 ચમચી જેટલા શિંગદાણાને 3થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા, જેથી કરીને એ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે, એટલે આપણે સલાડને ઓવરકૂક કરવાની કોઈ જરૂર નથી। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ફણગાવેલા મગને કરી અને અડધી મિનિટ માટે આપણે ગેસ ઉપર જ રાખીશું અને પછી આપણે નીચે ઉતારી લઈશું। તો જો આ સલાડ એટલું સરસ ટેસ્ટી બનશે ને કે આ સલાડની સાથે તમારે શાક રોટલી ખાવાની જરૂર નહીં પડે અને એક જ બાઉલમાં તમારું પેટ પણ ભરાઈ જશે અને શરીરમાં વજન બિલકુલ નહીં વધે, ઇમ્યુનિટીમાં વધારો થશે અને જેઓને B12ની કમી હોય ને તેઓને માટે તો આ ફણગાવેલા મગ છે ને એ અક્ષર છે। જો ખાલી ફણગાવેલા મગ ભાવતા ન હોય ને તેઓને આ રીતે તમારી પાસે અવેલેબલ હોય ને એટલા વેજીટેબલ સલાડ કરી અને એનું સેવન રોજે કરવું જોઈએ, જેથી કરીને ઇમ્યુનિટીમાં પણ વધારો થશે અને થાક નબળાઈ પણ નહીં લાગે, શરીર લોખંડ જેવું મજબૂત હોય ને એવું લાગશે। તો ચોક્કસથી ટ્રાય કરજો। તો અહીંયા આપણે ખટાશ અને ગળપણ બધું કર્યું છે। 1 ચમચી જેટલી મેં અહીંયા કિસમિસ પણ કરું છું। તો જુઓ સરસ એવું સતળાઈ ગયું છે ને, તો હવે આપણે આ સલાડને નીચે ઉતારી લેશું। નીચે ઉતારી અને આપણે ફ્રેશ લીલો નાળિયેર અને થોડું એવું દાડમ એને નીચે ઉતાર્યા પછી થોડી એવી વરાળ નીકળે ને પછી આપણે એને કરી દઈશું। એનો ટેસ્ટ પણ આમાં બહુ સરસ એવો આવશે અને હવે આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી એને સજાવી દઈશું। તો તૈયાર થઈ ગયું છે આપણું વેજીટેબલ ડ્રાયફ્રૂટ ફણગાવેલા મગનું હેલ્ધી એવું સલાડ। તો તમે આવું સલાડ ક્યારેય બનાવ્યું છે કે નહીં, અને જો બનાવતા હોય ને તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ સલાડને આપણે એક બાઉલમાં સર્વ કરીશું, ઉપરથી દાડમના દાણા, લીલા નાળિયેરનું ખમણ અને ધાણાથી એને સજાવી દઈશું। તો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગતો હોય અને જો આ ગમ્યો હોય ને મારો વિડીયો, આ મારી મહેનત તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને આવા જ બીજા નવા ઉપયોગી વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરી હું જે કંઈ નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે। જેવો થઈ ગયું છે ને તૈયાર ફણગાવેલા મગનું સલાડ,
કેટલો સુંદર દેખાવ આવે છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું સરસ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. તો જેટલો સુંદર દેખાવ આવે છે ને એટલું જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યું છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મને પછી કહેજો કે હું બોલું છું એ સાચું છે કે ખોટું. તો ફરી મળીએ એક આવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.